ભીંડાની અંદર આપણે વાલોળ કરવાની છે, પણ એ ભીંડો પૂરો થાય પછી ભીંડા મેરડીમાં ખેડૂત ભાઈઓ જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં આપણે નવો ટોપિક લઈને આવેલા છીએ. તો નવો ખેતી કેવી રીતની કરવી ને આમ છે જૂનું જ તે, પણ એક ખેડૂતે 2 પ્રકારના ભીંડાનું વાવેતર કરેલું છે અત્યારે. તો એ ફાર્મની અંદર આપણે અત્યારે ઓલરેડી આવી ગયેલા છીએ. તો હવે એ ફાર્મની અંદર આપણે 2 પ્રકારના ભીંડા વાવેલા છે, એની આખી પૂરી માહિતી એ ખેડૂત પાસેથી લેવાની કોશિશ કરશું. ને આમાં એક ભીંડાના બિયારણની અંદર અત્યારે આવરણ ચાલુ થઈ ગયેલું છે ભીંડા, ને એક ભીંડાની અંદર આવવાનું શરૂઆત છે. એટલે બેમાં ઘણો બધો ફેરફાર છે, પાંદડામાં તે ને ભીંડાની હિંગુમાં તે આપણે બધું જાણશું એ ખેડૂત પાસેથી. તો અમારા વિડીયામાં તમે આમને બિના રહેજો. તો અમારે પર્વતભાઈના ખેતરની અંદર અમે વહી આવેલા છીએ ને ભીંડાની ખેતી કરે છે. ને માનો કે અડધો વીઘો છે એટલી ભીંડાની ખેતી છે, એમાં સારી એવી આવક લે છે. તો પર્વતભાઈ આપણને હવે આ ભીંડો આ કયો છે ને આ કયો છે એ થોડીક અમને સમજાવવાની કોશિશ કરશો. આપણને બિયારણ તો લાવ્યા હતા સારું જ છે, પણ નામ યાદ નથી. પણ ભીંડાની એક ખાસિયત છે કે આની છે ને આ ભીંડો કૂણો થાય છે ને આમ શું કહેવાય નાની હિંગ ને બહુ મસ્ત આનો શું કહેવાય શાક સારું બને છે. ને આપણે પછી આ ઉપડો ભીંડો છે ને આના પાંદડા ઓલા જેવા છે, લાંબા લાંબા ને તૂટલ છે, આમ શું કહેવાય જાડા પાંદડા નથી. ને આ બીજી વેરાયટી છે, જો આમાં પાંદડા છે ને ફાફડિયા છે. ને આમાં ભીંડો આવે લીલો કાચ ને મોટો ભીંડો આવે. આમાં બહુ વજન સિંગમાં ને આમાં આ સિંગમાં બેમાં ફેર છે. આ પોલો થાય, આ થોડોક ટૂંકી સિંગ થાય છે ને કૂણી સારી રહે છે, ને આ લીલી થાય ને મોટી સિંગ થાય છે. એટલે આમાં વજન વધારે આમાં પૂરે છે ને ખાવાની મજા આમાં આવે છે આપણને. એટલે આ રીતનું અત્યારે માનો કે અત્યારે પર્વતભાઈ આને કેટલો સમય છો ચાલુ છો? એટલે શરૂ છો એને મહિનો દી થઈ ગયો છે. મહિના દી થાય શરૂ છે ને અત્યારે થોડું ભાવતાલ અત્યારે કેવાક આવે છે? ભાવતાલ તો અત્યારે 30, 40, 50 રૂપિયા માર્કેટમાં કાયમી કે અલગ અલગ ભાવ હોય છે. અને 30, 40 ની રેન્જ માંડીને આપણે હાલવાનું એમ ને? હા, 30, 40 સારી માર્કેટ હોય, ઓછું ઓલું હોય તો 60, 70 રૂપિયા આવે છે, 80 રૂપિયા આવે છે. ને બીજા નંબરમાં આમાં ખેડૂત ભાઈઓ આપણું જાણવું એવું છે કે આની અંદર ને ઓલા ભીંડાની અંદર અત્યારે ઓલો ભીંડો તમે ખાલી આમાં અંદર આપણે થોડાક અંદર જઈએ, તમે અમારા વિડીયો બનાવી રહ્યો, હું તમને એની આખી પ્રોસેસ સમજાવવાની કોશિશ કરી. જો ખાલી આના પાંદડા જો તમે આના ખાલી પાન જુઓ. આ તો કંઈક અલગ જ વેરાયટી. આ એક ભીંડો કંઈક અલગ જ છે, તો આને કંઈ ઓલું જ ને. આ એટલે આમ હિંગું તો આવ્યું છે, હિંગુ આવી છે, પણ આ પાંદડા કંઈક અલગ છે. જો તમે ખાલી આ પાંદડાને ખાલી સરખાવો. આ ઓલા જેવા ચાર છે, શું કહેવાય, અને આપણે શું કહેવાય ચીબડાના વેલા જેવા ચાર છે. ચીબડાના વેલા આવવાના હતા. તો પર્વતભાઈ આમાં છે ને આ ભીંડામાં ફેરફાર શું થાય ખબર? જો આની અંદર આ પાનની અંદર જીવાત ઓછી ટકે ને આની અંદર જીવાત વધારે આવવાની સંભાવના રહેતી હોય. કેમ લાગે તમને? હા, વધારે રહે. કેમ કે આમાં પ્રકાશ નથી મળતો હેઠે ને આ બધું શું કહેવાય થોડુંક જાડું હોવાઈ ગયું છે. અને હેઠે કારણ કે હેઠે જમીન આમ તમે બતાવો તો વિડીયામાં, કારણ કે જમીન ખુલ્લી રહેતી નથી ઓલા ભીંડામાં. આ ભીંડાની અંદર આની અંદર જો જમીન ખુલ્લી રહે છે, ભીંડા વધારે ઉતરે. આમાં ઉતારો આ ભીંડામાં જે પાંદડાની જે રીત હોય અને આ જે કંપનીનો ભીંડો હોય તો આમાં પાંદડાની આવી રીતની બેઠક હોય તો આની અંદર ઉતારો વધારે આવે. ને ઓલાની અંદર તમે ઓલામાં જુઓ, ઓલા કોયલમાં એમાં ભીંડાનું આવરણ ઓછું છે. ભીંડો બહુ મોટો થઈ ગયો. ભીંડો મોટો છે ને હજી શરૂઆત જ છે આ ભીંડામાં. તો એમાંથી આપણે એક દી ઉતારીએ એટલે 12-13 કિલો, 11 કિલો, 10 કિલો એવો રોજનો રોજ ઉતરી જાય. રોજનો રોજ આપણે એક દી ઉતારી, ક્યારેક કાયમિક ઉતારીએ તો 5-6 કિલો, 7 કિલો ઉતરે. એટલે આ ટૂંકી જમીનમાં જાજુ બધું ઉત્પાદન મળે એવું જાણવું છે ને આપણે? હા, થોડીક જમીનમાં વધારે ઉત્પાદન. હા, પછી આમાં ઓલાના ફૂલડા અને આના ફૂલડા બે સેમ ટુ સેમ છે, પણ ખાલી પાંદડા ફેર છે. તો આનું તમે ફૂલ બતાવો. જો આનું ફૂલ છે ને આ સેમ ઈ ફૂલ જ ઈ ફૂલ એમ છે ને આ એમ છે, પણ આ શું ખાલી એને પાંદડાની ઓલી અલગ છે. આપણે હવે આની સિંગ એક આની એક તોડી લઈએ આપણે લાઈવ, ને પછી આપણે ઓલાની સિંગ તોડીને જોઈએ લાઈવ. આમાં કેટલો શું ઓલું છે ને આપણને શું થાય ઓલો થાય છે. એક આમાંથી હું ગોતલો, એક સિંગ આમાં ગોતી લો પર્વતભાઈ.
પછી તો બધાને ખાવાની છે. જુઓ આ ભીંડો પોલો છે, આમાં બીબડા છે. હવે આ ભીંડો આપણે જોઈ જુઓ, આમાં જો બીબડા થોડાક મોટા જોવા મળ્યા છે. એટલે વજનમાં આ ભીંડો છે ને ફાફડા પાંદડા વાળો ભીંડો વજનમાં વધારે હોય ને આ કૂણો હોય વધારે એટલે ઓછા બિયારણ. કુણકમાં, એટલે આનો વજન ઓછો હોય પણ ઉત્પાદન વધારે મળતું હોય. પછી એક આમાં ખેડૂત ભાઈઓ એક એવી કાળજી રાખવાની આવે કે પર્વતભાઈ આમાં બીજી એક આપણે જે થરીપની ને બધી પ્રોબ્લેમ આવે છે, તો એમાં શું આપણે જે ઓલી કથેરી આવે છે પીળા કલરની, પીળા એ બધું પાંદડું સુહીને પીળું કરવા મળે એટલે આને દવા આનો ડોઝ આવે છે એ મારવાનો. એ આપણને એગરાવાળા ભાઈ ગમે ને એગરે જાવ ને આ કહે કે તમે આ થ્રીપની પડી આવે ને લિક્વિડમાં આવે ને બધી રીતે દવા અત્યારે બધે ઉપલબ્ધ છે. એટલે આવી રીતની કંઈક ભીંડાની ખેતી આમાં છે. પછી ઓલપા પર્વતભાઈ શું વાવેલું છે? આપણે ઓલી બાજુ ડોડા છે ને એની પડખે એની અંદર વાલોળ છે. વાલોળ આપણે શું કહેવાય હવે સિઝન એની પૂરી થઈ ગઈ, આપણે વાલોળનો વિડીયો ન ઉતારીએ ક્યાં. આમાં ધ્યાન રાખજો ભાઈ, આમાં લાળ પડી જાય ને તો 3 દી સુધી ખંજવાળા કરશો. આ ટી શર્ટ છોટા આવ્યા ને પણ ભૂલ પડી ગઈ મને. આમાં સ્પેશિયલ ડ્રેસ આવે ભીંડા ઉતારવાનો. આ રીંગણ છોડમાં તકલીના બચ્ચા ઈંડા લાગે. જો આ આપણે આ સોનેરી કલરના ઈંડા છે. જો સોનેરી કલર ને આ શું કહેવાય ખેડૂત ચકલીએ ઘર કેવું બનાવ્યું? જો આપણે આ જે રીંગણીનો છોડ છે, આ શકલી સ્પેશિયલ રીંગણીમાં જ ઉતારે. રીંગણીમાં જ આ ઈંડા વધારે રીંગણીમાં જોવા મળે. શકલી તો આપણે ન ફાળી પણ ઈંડા એની અંદર પાછી મકાઈ સોંપી દીધેલી હતી. આ અત્યારે મકાઈ અત્યારે ચાલુ થઈ જાય માનો. જો આ વાલોળની અંદર મકાઈ અત્યારે વાલોળ ચાલુ છે ને આને તો વાલોળના ફૂલડા આવે છે. મકાઈ આ 12 મહિના ને 12 મહિના સુધી પાક હાલે એવો પાક છે, એવું છે ને પરું? હા 12 મહિના. આ મકાઈ બધાને શું કહે મકાઈ બહુ નો ઝૂમ કરીને ભાઈ બતાવતા બધાને મકાઈ તો બહુ વાલી હોય ખાવાની, એટલે બધા તરત કમેન્ટ કરશે કે ભાઈ થોડીક વાલી કરો. હજી આપણે કઈ હજી તો દૂધ ખુલ્યા આજે દૂધ પી ગયા ચાર મૂછ્યું હજી ઉકાળી જરી છે. ભાઈ આવજો શું કહે મકાઈ થાય તે ખાવા બધાય. તો અમારે હિતેશભાઈ આપણે પાપડી ઉત્પાદન કેવું લીધેલું? બહુ સારું ઉત્પાદન લીધેલું છે. કાયમ એકલા મોટે ઉતરેલી છે. એટલે પર્વતભાઈ ને આ બે છે ને બકાલાનું મેન માસ્ટર મેન છે, એટલે આપણે થોડીક એને પૂછવાની કોશિશ કરશું. થોડુંક હિતેશભાઈ ને હવે પૂછી લઈએ, આવી જશે તો વાલોળનું ઉત્પાદન તમે કેવું લીધું ઉનાળામાં? બહુ સારું. આમ એકલા મોટે ઉતરી આ ઉતરતી તો એ તો બહુ ઉતરતી 5 મણ વાલોળ દરરોજ ની ઉતરતી અમારી. હવે અત્યારે વધારે ઉતરતી આપણે પણ હવે આને શું કહેવાય આનું પૂરું થઈ ગયું છે. હવે આને ખેહીને આમાં ને આપણે આ ભીંડામાં છે ને એક નવી ખેતી કરવાની છે. જે આ ભીંડો છે ને અત્યારે ભીંડાની અંદર આપણે વાલોળ કરવાની છે, પણ એ ભીંડો પૂરો થાય પછી ભીંડા સુકાઈ જાય પછી એમાં ડાળા ચડાવવાના છે. આ વેલા હેઠે પીડા રહી ને એ ઉપર ચડી જાય. તો હવે પછીનું આપણે છે ને ખેડૂત ભાઈઓને આમાં જો આપણે દવાની જે બધી સાકરી ને ભીંડાનો ભાવ કેવો આવે ને કેવી રીતનું ઉત્પાદન લીધું છે, બરાબર? તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને બાકી નવા વિડીયોમાં અમે પાછા મળશું. ને અમારા પર્વતભાઈ જરીક કંઈક કહી દે ભાઈ બધાય શું કે ફોલો કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. ઇન્સ્ટામાં આઈડી છે, યુટ્યુબમાં છે, ફેસબુકમાં છે. અમારા વિડીયો જોવો, શેર કરો. અને આ જોવા ભીંડો આપણે ફોલો હજી રાખ્યો છે કેવો આમ કુનેપ છે. ને તમે જેમ બને ખેડૂત સુધી પોગાડો આગળ એવી અમારી ઓલી છે મનોકામના. ને આવી ખેતી કરો તો આપણને વધારે ખેડૂતને ફાયદો ને ખેડૂતને શું કહેવાય થોડુંક જાણવા મળે કે અવનવી ખેતી કરવાથી આમાં નવું કોઈ નવીન બકાલું નવીન કર્યું હોય કોઈએ તો આમાં તરત ખબર ન પડે. આમાં 2-5 વર્ષ બકાલું કરે તો થોડોક અનુભવ આવી જાય. આપણે એવું થોડું આપણે જે બકાલું કરતા એની પાસેથી નહીં થોડોક અનુભવ લઈ કઈ દવા છાંટવી છે કે આમાં શું કરવું પડે, આમાં શું ઓલું છે, કારે ભીંડો સોંપવો છે, કારે કાઢવો છે, આ માર્કેટ સેલ કારે કરવો છે. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને બીજા ખેડૂતને શેર કરો તો એ થોડાક ઓલા થાય. તો જય માતાજી બધાય.